ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર 3 આપણે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું. હવે ચેપ્ટર 4 તરફ આગળ વધીએ. તો ચેપ્ટર 4 માં પહેલો જે ટોપિક છે એ એક્ચ્યુઅલ ચેપ્ટર 4 માટે છે એવું નથી, પણ તમે જેમ સંકલન વિકલન માટે મેં તમને જણાવ્યું હતું કે જ્યાં સુધી તમે ફિઝિક્સ ભણશો ત્યાં સુધી એ ટોપિક આવશે. તો એના જેવો આ ટોપિક છે જેનું નામ છે સદિશ. એટલે રાશિઓ બે પ્રકારની હોય છે. રાશિઓ બે પ્રકારની હોય છે. એક હોય છે અદિશ અને બીજી હોય છે સદિશ. બરાબર? તો અદિશ અને સદિશ આ ટોપિક જે ખરો એ આખા ફિઝિક્સ ની અંદર તમને કામ લાગશે. એટલે એને ખૂબ ધ્યાનપૂર્વક સમજજો. કેવી રીતે સદિશની ગણતરીઓ થાય છે, ક્યાંથી એ વસ્તુ આવી, બરાબર, ક્યાંથી આવી એ સમજાવ્યું તમારી જાણકારી માટે. પછી એનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ જ તમને ખબર હોવી જોઈએ. બરાબર? તો પહેલું અદિશ. તો અદિશ રાશિઓ એટલે શું કે જે રાશિઓની અંદર ફક્ત મૂલ્ય જ હોય, એટલે કે ફક્ત માન અથવા તો માન પણ કહેવાય અથવા તો શું કહેવાય, મૂલ્ય હોય. એટલે કે જે રાશિઓની અંદર ફક્ત મૂલ્ય જ હોય તેને કહેવાય અદિશ રાશિ. જેમ કે પથ લંબાઈ તો કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. કાપેલું કુલ અંતર કેટલું હોય? 50 મીટર. કઈ બાજુ એ કીધું ન હોય, એની દિશા કીધી ન હોય. તે જ રીતે સરેરાશ ઝડપ આ પણ કેવી રાશિ? તો અદિશ રાશિ. તે જ રીતે ઉર્જા, આવી અલગ અલગ રાશિઓ આવશે. આ અમુક ઉદાહરણ તમને આપું છું. તો એની અંદર કઈ દિશા એ જણાવ્યું ન હોય, ફક્ત કેટલું છે એટલું મૂલ્ય જ લખ્યું હોય, એને કહેવાય અદિશ રાશિઓ. એના પછી આવે છે સદિશ રાશિઓ. તો સદિશ રાશિઓ એટલે શું કે જેની અંદર મૂલ્ય અથવા તો એને શું કહેવાય, માન અને દિશા હોય. એટલે બે વસ્તુ હોય. કઈ દિશામાં ગતિ કરે અથવા તો કઈ દિશામાં એ રાશિ છે તે પણ લખ્યું હોય. જેમ કે ઉદાહરણ તરીકે સ્થાનાંતર સદિશ રાશિ છે. એમાં પ્લસ માઇનસ વડે આપણે સ્થાન દર્શાવ્યું હોય કે પ્લસ એટલે આ દિશાને પ્લસ લીધી હોય તો માઇનસ એટલે એની વિરુદ્ધ દિશા બતાવે. તે જ રીતે સરેરાશ વેગ, આવી અલગ અલગ વગેરે રાશિઓ છે જે સદિશ રાશિઓ છે. તો આ સદિશ રાશિઓને દર્શાવવા માટે સદિશ ટોપિક પહેલા સમજીએ. શું સમજીએ? સદિશ. તો આ ખૂબ જ અગત્યનો ટોપિક સદિશ. તો સદિશ રાશિને કેવી રીતે દર્શાવવામાં આવે છે તે પહેલા શીખીએ. તો એના માટે જે સંજ્ઞા વપરાય છે એ સંજ્ઞાની અંદર રાશિના ચિહ્નની ઉપર એક એરો કરવામાં આવે છે. રાશિના ચિહ્નની ઉપર શું કરવામાં આવે છે? એરો. જેથી ખબર પડે કે એ રાશિ કેવી છે? સદિશ છે. એટલે એની અંદર બે વસ્તુ હશે, એનું મૂલ્ય કેટલું એ હશે ને કઈ દિશા એ હશે. બરાબર? એટલે સદિશ ની અંદર બે વસ્તુ હશે, એક તો મૂલ્ય અથવા તો એને કહેવાય માન, અને બીજું શું હશે? દિશા હશે. હવે એને આપણે આલેખની રીતે કેવી રીતે દર્શાવશું? બરાબર? આલેખથી કેવી રીતે દર્શાવશું? તો એને ધારો કે દોરવું હોય તો આપણે આવી રીતે દોરીશું કે જે એનું મૂલ્ય છે તે તેની લંબાઈ સ્વરૂપે દર્શાવીશું, અને જે દિશા છે તે એરોથી દર્શાવીશું. એટલે ધારો કે સદિશ એ આવી રીતે લખ્યો હોય 10 એકમ અને દિશા લખી હોય ઉત્તર તરફ, તેને કેવી રીતે દોરશો? તો ધારો કે આ ઉત્તર દિશા છે, તો સદિશ એ 10 એકમ એટલે 10 સેન્ટીમીટરનો દોરી શકાય. એટલે એની જે લંબાઈ છે એના મૂલ્યના સ્વરૂપમાં રાખવાની. ધારો કે આનો મૂલ્ય 100 એકમ છે, તો 100 સેન્ટીમીટર લાંબી લાઈન દોરવાની જરૂર નથી. તમે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ એવું લઈ શકો. તો 100 એકમ બરાબર શું લેવું થશે તમારે? 10 સેન્ટીમીટર. એટલે 10 સેન્ટીમીટરની લાઈન લઈ શકો. એટલે જે લંબાઈ છે એ તમને મૂલ્ય બતાવશે. એટલે સદિશ જે દોર્યો છે એમાં લંબાઈ શું બતાવશે? મૂલ્ય. અને જે એરો છે, આ જે તીર છે, તીર કહી શકાય, એ એરો તમને શું બતાવશે? દિશા બતાવશે કે આ દિશામાં આ સદિશ છે. તો આ સદિશ એ આપણે દોર્યો છે.
તો આ રીતે સદિશને આલેખની રીતે દોરવામાં આવે છે, જેમાં એનું મૂલ્ય એની લંબાઈ સ્વરૂપે દર્શાવવામાં આવે અને એની દિશા એ એરો કરીને દર્શાવવામાં આવે છે. બરાબર છે? તો આ રીતે આપણે સદિશને દર્શાવશું. હવે સદિશનું જે મૂલ્ય છે અથવા તો એને કહેવાય માન, એને દર્શાવવા માટે આવી સંજ્ઞા વાપરીશું. સદિશ જે એરો કરીને લખ્યો છે એનું મૂલ્ય એટલે એને માનાંકમાં લખવાનું, અથવા તો એના ઉપર એરો ન કરો તો સમજવાનું એ એનું મૂલ્ય છે. એટલે જો એરો કર્યું હોય તો બે વસ્તુ હોવી જોઈએ, એક મૂલ્ય અને બીજું દિશા. પરંતુ જો એરો ન કરી હોય તો ફક્ત શું હોવું જોઈએ? મૂલ્ય જ હોવું જોઈએ, અથવા તો એને માનાંકમાં લખો તો પણ એ શું છે? એ સદિશનું મૂલ્ય જ છે. બરાબર? તો આ રીતે સદિશને આપણે આલેખની રીતે દર્શાવીશું. હવે સદિશના અલગ અલગ પ્રકાર જોઈએ. સદિશના અલગ અલગ પ્રકાર જોઈએ. ટોપિકનું નામ છે સદિશના પ્રકાર. તો સદિશ વચ્ચે રહેલી અમુક સમાનતાના આધારે એને અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલો પ્રકાર છે સમાન સદિશો. સમાન સદિશો એટલે જેની અંદર સદિશોનું મૂલ્ય એટલે કે સદિશોનું માન અને દિશા સમાન હોય તેમને સમાન સદિશો કહે છે. તેમને શું કહે છે? સમાન સદિશો કહે છે. એટલે કે ધારો કે સદિશ A હું આ રીતે લખું 10 એકમ ઉત્તર તરફ અને સદિશ B લખું 10 એકમ ઉત્તર તરફ, તો આમાં દિશા પણ સમાન છે અને મૂલ્ય પણ સમાન છે. તો એવા સદિશોને શું કહેવાય? સમાન સદિશો. એટલે A અને B સમાન છે એને આવી રીતે દર્શાવાય. સદિશ A ઇક્વલ ટુ B. ઇક્વલ ટુ લખ્યું હોય એટલે બતાવે કે આના બંનેના મૂલ્ય પણ સમાન છે અને દિશા પણ સમાન છે. બરાબર? એટલે એને દોરવું હોય તો જો સદિશ A આ દિશામાં હોય તો B પણ આટલી જ લંબાઈનો અને આ જ દિશામાં હશે. બંનેની દિશા અને લંબાઈ પણ બંનેની સરખી, એટલે બંનેના મૂલ્ય પણ કેવા? સરખા. બીજો સદિશ છે વિરોધી સદિશ, વિરુદ્ધ સદિશો. તો જેના મૂલ્ય સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તેવા સદિશોને વિરુદ્ધ સદિશો કહે છે. એટલે ઇંગ્લિશમાં ઓપોઝિટ કહેવાય. એટલે કેવા સદિશ? તો કે એક સદિશ જમણી બાજુની દિશામાં છે જેનું મૂલ્ય 10 એકમ છે, અને બીજો સદિશ ડાબી બાજુની દિશામાં છે જેનું મૂલ્ય તો સરખું જ છે, 10 એકમ જ. એટલે બંનેની લંબાઈ સરખી પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ, તેવા સદિશોને શું કહેવાય? વિરુદ્ધ સદિશો. એટલે એક ઉત્તર તરફ હોય તો બીજો દક્ષિણ તરફ, પણ મૂલ્ય બંનેનું કેવું? સરખું. ત્રીજું જોઈએ તો એને કહેવાય સમાંતર સદિશો. આ ટોપિકને તમે એવી રીતે પણ સમજી શકો, સદિશોની સમાનતા. સદિશોની સમાનતા, એમાં રહેલી સમાનતાના આધારે એને આ પ્રકારમાં વહેંચી શકાય છે. એટલા માટે તો સમાંતર સદિશો એટલે જે સદિશોની દિશા એક જ હોય તેમને સમાંતર સદિશો કહે છે. એટલે મૂલ્ય સરખું હોવું જરૂરી નથી, ફક્ત શું સરખું હોવું જોઈએ? દિશા સરખી હોવી જોઈએ. એટલે સદિશ A ધારો કે 10 એકમનો જમણી તરફ હોય અને સદિશ B એ જ બાજુ હોય પરંતુ એનું મૂલ્ય અલગ હોય તો પણ બંનેની દિશા એક જ છે, એટલે એને કયા કહેવાય? સમાંતર સદિશો.
ચોથું જોઈએ પ્રતિ સમાંતર સદિશો. પ્રતિ સમાંતર સદિશો. તો પ્રતિ સમાંતર એટલે જે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા હોય, ભલે મૂલ્ય સમાન હોય કે ન પણ હોય, ભલે માન સમાન હોય કે ન પણ હોય, તેમને પ્રતિ સમાંતર સદિશો કહે છે. એટલે કેવું, એક સદિશ એ જમણી તરફની દિશામાં તો સદિશ બી ડાબી બાજુની દિશામાં, બંનેની લંબાઈ અલગ અલગ એટલે મૂલ્ય સરખા છે કે ન પણ છે એનાથી ફરક પડતો નથી, પણ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ એટલે એને કયા સદિશો કહેવાય? પ્રતિ સમાંતર સદિશો. બરાબર છે? ચાલો, તો આ થયા સદિશોના પ્રકાર. હવે એક સદિશ એવો આવે છે જેને કહેવાય શૂન્ય સદિશ. જેને શું કહેવાય? શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ એટલે શું તે જોઈએ. હવે છે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય અથવા તો માન શૂન્ય હોય તેને શૂન્ય સદિશ કહે છે. તેને શું કહે છે? શૂન્ય સદિશ કહે છે. તો એને દર્શાવાય કેવી રીતે? તો એની જે સંજ્ઞા છે એ આવી છે શૂન્યની ઉપર સદિશ. આ કેવી રીતે મળે? તો કોઈ પણ એક સદિશમાંથી તે જ સદિશને, તેટલા જ મૂલ્યના અને તે જ દિશામાંના સદિશને બાદ કરો. બરાબર? તો એટલે જે સદિશ, એક સદિશને તે જ સદિશમાંથી બાદ કરો તો તમને શું મળશે? શૂન્ય સદિશ. કારણ કે સદિશોની બાદબાકીથી સદિશ જ મળવું જોઈએ, પરંતુ એનું મૂલ્ય 0 આવ્યું એટલે એને શું કહેવાય? શૂન્ય સદિશ. બીજો છે એકમ સદિશ. બીજો શું છે? એકમ સદિશ. તો એકમ સદિશ કોને કહેવાય? તો જે સદિશનું માન એક એકમ હોય તેને એકમ સદિશ કહે છે. તેને શું કહે છે? એકમ સદિશ કહે છે. તો કોઈ પણ સદિશની અંદર, ચાલો પહેલા એની સંજ્ઞા જોઈએ. તો એની જે સંજ્ઞા છે એ સંજ્ઞાને કેપ તરીકે વંચાય. એટલે કોઈ પણ સદિશની ઉપર આ રીતે ત્રિકોણીય કેપ પહેરાવવાની. આને શું વંચાય? એ કેપ અથવા તો એ કેરેટ. કેપ અથવા તો કેરેટ વાંચવાનું. બરાબર? તો આ સદિશ મળશે કેવી રીતે તે વિચારીએ અને શું બતાવે એ વિચારીએ. તો કોઈ પણ સદિશ હોય તો તેમાં બે વસ્તુ હોય. એક તો મૂલ્ય હોય અને બીજું હોય સાથે દિશા. હવે ધારો કે એકમ સદિશ લખું તો એકમ સદિશ શું હોય? એકમ સદિશની અંદર મૂલ્ય કેટલું હોય? 1 એકમ અને સાથે શું હોય? દિશા. 1 ગુણ્યા દિશા એટલે ફક્ત દિશા રહી જાય. એનો મતલબ એવો કે એકમ સદિશ તમને શું બતાવે? ફક્ત દિશા બતાવશે. એટલે આ નોંધ ખાલી સમજવા માટે લખવાની છે કે એકમ સદિશ શું બતાવે? ફક્ત દિશા બતાવે છે. સમજાયું? એને કેવી રીતે શોધવાનું? તો એકમ સદિશ શોધવું હોય, આ સદિશ બરાબર શું છે? મૂલ્ય અને દિશા. મૂલ્ય અને દિશા. તો એકમ સદિશ એટલે ફક્ત દિશા રહેવી જોઈએ. તો એથી મૂલ્ય નીકળી જવું જોઈએ.
મૂલ્ય કાઢવું હોય તો શું કરીએ? બંને બાજુ મૂલ્ય વડે ભાગીએ એટલે અહીં મૂલ્ય મૂલ્ય કેન્સલ થઈને 1 થઈ જશે અને અહીં સદિશ ભાગ્યા મૂલ્ય આવશે. તેને શું કહેવાશે? 1 ગુણ્યા દિશાને શું કહેવાય? એકમ સદિશ. એટલે એકમ સદિશ કેવી રીતે મળશે? તો એકમ સદિશ બરાબર આપણે શું કરવું પડશે? જે તે સદિશને તેના મૂલ્ય વડે ભાગવું પડશે. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવો એટલે તેની દિશામાંનો એકમ સદિશ મળે. એટલે સદિશ n ની દિશામાંનો એકમ સદિશ n ની દિશામાંનો એકમ સદિશ એને n કેપ વડે દર્શાવશું. કેવી રીતે મળશે? સદિશને તેના મૂલ્ય વડે ભાગી દો. એટલે આ n કેપ શું છે? n ની દિશામાંનો. ધારો કે n આ દિશામાં હોય તો આ બી એક દિશામાં છે, પરંતુ એની લંબાઈ કેટલી હશે? 1 એકમ હશે. આની લંબાઈ 1 એકમ હશે. તેને કહેવાશે આ સદિશની દિશામાંનો એકમ સદિશ. એટલે આ એકમ સદિશ શું બતાવશે? આની દિશા બતાવશે ફક્ત. તો કોઈ પણ સદિશને કેવી રીતે લખીશું આપણે? આ મૂલ્યને અહીં ગુણી દો તો n બરાબર સદિશ n બરાબર મૂલ્ય માનાંકમાં n ઇન્ટુ n કેપ. એટલે કોઈ પણ સદિશને આપણે આવી રીતે દર્શાવશું તેનું મૂલ્ય અને તેની દિશામાંનો એકમ સદિશ. અને કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ કેવી રીતે શોધીશું? સદિશને તેના મૂલ્ય વડે ભાગીને, અથવા તો ડાયરેક્ટ પણ આપણને આપ્યું હોઈ શકે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે એકમ સદિશ શોધીશું અને કોઈ પણ સદિશને આવી રીતે દર્શાવીશું તેનું મૂલ્ય અને તેની દિશામાંનો એકમ સદિશ. તો આ થયું સદિશને દર્શાવવાની રીત અને આ થઈ એકમ સદિશ શોધવાની રીત. બરાબર છે? ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. તો અહીં આગળ આપણે કોઈ પણ સદિશને દ્વિપરિમાણ અથવા ત્રિપરિમાણમાં દર્શાવીશું. દ્વિપરિમાણમાં હોય તો x અને y બે જ અક્ષ આવશે અને ત્રિપરિમાણ હોય તો x, y અને z 3 અક્ષ આવશે. તો x અક્ષની દિશાને દર્શાવવા માટે એક સ્પેશિયલ એકમ સદિશ બનાવવામાં આવ્યો છે. એટલે x અક્ષની દિશામાંનો એકમ સદિશ એને દર્શાવાય i કેપ વડે. i ની ઉપર કેપ કરવાનો. બરાબર? તે જ રીતે y અક્ષની દિશામાંના એકમ સદિશને દર્શાવાય કોના વડે? j કેપ વડે. અને z અક્ષની દિશામાંના એકમ સદિશને કેવી રીતે દર્શાવાય? k કેપ વડે. તો x અક્ષની દિશા બતાવી હોય તો કેવી રીતે બતાવશું? i કેપ. y અક્ષની દિશા બતાવી હોય તો કેવી રીતે બતાવશું? j કેપ. z અક્ષની દિશા બતાવી હોય તો કેવી રીતે બતાવશું? k કેપ. તો આ રીતે આપણે સદિશની દિશા એ x છે, y છે કે z છે તે આ 3 એકમ સદિશથી દર્શાવીશું. બરાબર છે? ચાલો આગળનો ટોપિક જોઈએ. તો સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. એટલે ધારો કે આ એક સદિશ a છે જેનું મૂલ્ય છે, ઉદાહરણ તરીકે હું લઈ લઉં 5 એકમ. હવે એને ધારો કે હું કોઈ એક સંખ્યા સાથે ગુણું તો શું થાય? ધારો કે હું લેમ્બડા ઇન્ટુ a કરું તો શું થાય? તો આવું કરવાથી સદિશ a નું જે મૂલ્ય છે તે 5 ગણું થઈ જાય, પરંતુ તેની દિશા તેની તે જ રહે. એટલે જો તમે આવું કરો તો થાય શું? ખરેખરમાં સદિશ a ને તમે લેમ્બડા વડે ગુણો તો ખરેખર એનું મૂલ્ય જે ખરું તે લેમ્બડા વડે ગુણાય. એટલે કે ધારો કે મેં આમ લખ્યું હોય 5 સદિશ a, તમે 5 ને બહાર કાઢી શકો ને ફક્ત સદિશ a લખી શકો. એટલે આ ફક્ત મૂલ્ય સાથે જ ગુણાશે, એનાથી દિશામાં કોઈ ફેર પડશે નહીં એવું સમજાવવા માંગુ છું હું તમને. એટલે ધારો કે કોઈ સદિશ a ને આવી રીતે લખ્યો હોય
50 i કેપ, હવે તમે એને 2 વડે ગુણો તો શું થાય? 50 દુ 100, i કેપ તો i કેપ જ રહેશે, એટલે એની દિશામાં ફેરફાર થશે નહીં. એટલે કોઈ સદિશને વાસ્તવિક સંખ્યા સાથે ગુણતા તેનું માન વાસ્તવિક સંખ્યા ગણું થાય છે. એટલે 5 હોય ને 10 વડે ગુણો તો 10 ગણું થાય, એવું કહી શકાય. વાસ્તવિક સંખ્યા ગણું થાય, પરંતુ દિશામાં કોઈ ફેરફાર થતો નથી. કોઈ ફેરફાર થતો નથી. બરાબર? એટલે ધારો કે એક ઉદાહરણ લઈએ. જો લેમ્ડા ધન હોય, એટલે કે જે સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ તે ધન હોય, લેમ્ડા ઇન્ટુ a કરીએ તો શું થાય? એટલે ધારો કે આપણો સદિશ a આટલો છે અને લેમ્ડા વડે ગુણું તો લેમ્ડા ઇન્ટુ a જે ખરું તે આ જ દિશામાં મળશે, પરંતુ કેટલા ગણું થઈ જશે એનું મૂલ્ય? લેમ્ડા ગણું. એટલે આ 5 હોય તો આ 2 હોય તો 5 દુ કેટલું થઈ જાય? 10. એટલે એની લંબાઈ 10 થઈ જાય. આનો એ મૂલ્ય 5 એકમ હોય તો આનો આ જો લેમ્ડા જો 2 હોય તો 5 દુ 10, એટલે આની લંબાઈ બમણી થઈ જાય. પરંતુ જો લેમ્ડા ધન ઋણ હોય, એટલે ગુણેલી સંખ્યા જો ઋણ હોય તો શું થાય? એટલે કે ધારો કે માઇનસ લેમ્ડા ઇન્ટુ a કર્યું હોય તો શું થાય? તો ધારો કે a નું મૂલ્ય આટલું છે એટલે આટલી લંબાઈ છે, તો લેમ્ડા માઇનસ લેમ્ડા a કરશું તો માઇનસ બતાવે એની દિશા જે છે તેની વિરુદ્ધ થઈ ગઈ, એટલે એનું મૂલ્ય તો લેમ્ડા ગણું થયું જ, પરંતુ એની દિશા એ જે હતી એની વિરુદ્ધ થઈ ગઈ. એટલે માઇનસ તમને શું બતાવશે? કે દિશા વિરુદ્ધ થઈ ગઈ. બરાબર? એટલે ધારો કે એક ઉદાહરણ લઈએ. ધારો કે આવું આપ્યું હોય, સદિશ a બરાબર માઇનસ સદિશ b, તો આ શું બતાવે? a ઇક્વલ ટુ લખ્યું છે એટલે a અને b ના મૂલ્ય સમાન હશે, પરંતુ માઇનસ લખ્યું છે એ શું બતાવશે? b અને a પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માઇનસ બતાવે a ની દિશા b કરતા વિરુદ્ધ છે, એટલે મૂલ્ય સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે એવું બતાવે. એટલે કે બે સદિશ એકબીજાનો વિરુદ્ધ છે. મેં તમને લખાવ્યું એ પ્રમાણે મૂલ્ય સમાન હોય પરંતુ દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ. એટલે માઇનસ સંજ્ઞા જ્યાં પણ અહીં પણ આવશે એ શું બતાવશે? જે દિશા છે તેની વિરુદ્ધ દિશા. એટલે જો લેમ્ડા ધન હશે, લેમ્ડા વડે ગુણીશું એટલે મૂલ્ય તો લેમ્ડા ગણું થશે જ. બરાબર? પરંતુ જો લેમ્ડા ધન હોય તો દિશા બદલાશે નહીં, પણ જો લેમ્ડા ઋણ હોય તો એની દિશા વિરુદ્ધ થઈ જશે. ખ્યાલ આવે છે? તો આ થઈ એક પ્રોસિજર જે તમારે યાદ રાખવાની રહેશે. હવે આગળનો ટોપિક જોઈએ આપણે. હવે બે સદિશનો સરવાળો અને બાદબાકી કેવી રીતે કરવો તે શીખીએ. અને કઈ રીતથી? તો એની બે રીત આવશે. એક દોરીને, એટલે કે આલેખની રીત કહેવાય એને. બરાબર? તો જુઓ, આલેખની રીતમાં સૌપ્રથમ આલેખની રીતથી તમને સદિશ દોરતા શીખવું કે સદિશ કેવી રીતે આપ્યા હોય અલગ અલગ પ્રકારે. આવી રીતે દોરીને પણ આપ્યું હોય કે આ સદિશ a છે, અથવા આવું લખ્યું હોય સદિશ a બરાબર a માટે શું લખ્યું હોય? તો સદિશ a નું મૂલ્ય 5 એકમ અને એના માટે થીટા લખ્યું હોય 30 ડિગ્રી. એ સદિશની દિશાને ઘણી વખત
સદિશની દિશા ઘણી વખત સદિશની દિશા એ શું છે? તો સદિશ એ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો આ રીતે પણ આપ્યું હોય એટલે સદિશ a ને આમ લખ્યું હોય 5 એકમ 30 ડિગ્રી એટલે આ શું બતાવે કે સદિશ a x અક્ષ સાથે કેટલા ડિગ્રી પર છે? 30 ડિગ્રી પર ને 5 એકમ બતાવે કેટલી લંબાઈ લેવાની? 5 સેન્ટીમીટર. તો આ સદિશ એ અહીંયા છે એવું આપણને ખબર પડે. એટલે સદિશ સાથે થીટા ખૂણો લખ્યો હોય તો તે તમારે શું સમજવાનું? સદિશ એ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો. ધારો કે મેં તમને આવું લખ્યું હોય, આવું દોરીને આપ્યું હોય, આ સદિશ b છે, એની લંબાઈ છે 5 સેન્ટીમીટર અને અહીં ખૂણો છે 60 ડિગ્રી. તો તમે શું લખશો સદિશ b ને? તો સદિશ b ને હું આવી રીતે લખી શકું, મૂલ્ય 5 એકમ છે અને દિશા કઈ? તો આ ખૂણો લેવાનો નથી. કેમ? આ ખૂણો તો કોની સાથે બન્યો? ઋણ x અક્ષ સાથે. આપણે તો ધન x અક્ષ સાથે બનતો ખૂણો એટલે આ ખૂણો જોવાનો. તો આખો ખૂણો 180, એમાંથી 60 બાદ કરો એટલે કેટલા રહી જાય? 120 ડિગ્રી. એટલે આને આવી રીતે લખી શકાય. સદિશ b નું મૂલ્ય 5 એકમ અને ખૂણો કેટલો? એની દિશા કઈ? તો ધન x અક્ષ સાથે કેટલા ખૂણે? 120 ડિગ્રીએ. આ રીતે તમે સદિશને દર્શાવી શકો. ડાયરેક્ટ આ રીતે દોરીને પણ આપ્યું હોય અથવા તો આ રીતે શબ્દમાં આ રીતે આપ્યું હોય, એનું મૂલ્ય આટલું છે ને એ ધન x અક્ષ સાથે આટલો ખૂણો બનાવે છે. હવે આલેખની રીતનો ઉપયોગ કરીને જે પણ હું બોર્ડની ઉપર લખું છું તમારે લખતા જ જવાનું છે. ધીમે ધીમે તમને આ બધી વસ્તુ સમજાશે. ચલો, પહેલી વસ્તુ, સદિશની લંબાઈ શું બતાવશે? એનું મૂલ્ય. એરો શું બતાવશે? એની દિશા. આટલી વસ્તુ ખાસ અત્યાર સુધી આપણે જોઈ. બરાબર? તો આલેખની રીતથી આપણે પહેલા સદિશનો સરવાળો જોઈએ. આલેખની રીતથી સદિશોના સરવાળા. તો એની અંદર પહેલી રીત જોઈએ ત્રિકોણની રીત. ચાલો, એના માટે પહેલા બે સદિશ લઈ જ લઈએ. ત્રિકોણની રીત. ત્રણ સદિશ અહીં આપણને ધારો કે આપી દીધા છે. બે રીતે કરાવું તમને. એક આ સદિશ આપી દીધા છે, સદિશ a આ દિશામાં છે, સદિશ a આ રીતે દોરીને આપ્યો છે, સદિશ b આ રીતે દોરીને આપ્યો છે અને સદિશ c આ રીતે દોરીને આપ્યો છે. આ એક ઉદાહરણ. બીજું આ રીતે આપ્યું છે, સદિશ p એ 10 એકમ અને 30 ડિગ્રી પર છે અને સદિશ q 5 એકમ અને 120 ડિગ્રી પર છે. તો ત્રિકોણની રીતથી આ સદિશોના સરવાળા કરતા શીખીએ. આલેખની રીતમાં બે રીત છે, એમાં પહેલી રીત છે ત્રિકોણની રીત. એટલે કંઈક ત્રિકોણ બનાવીને આપણે સદિશોના સરવાળા કરીશું. તો પહેલા તમને આ બે સદિશોના સરવાળા કરતા શીખવું. ધારો કે સદિશ p વત્તા q આપણે શોધવાનું છે, જેને આપણે સદિશ r નામ આપ્યું છે. એટલે p અને q ના સરવાળાને શું કીધું છે? r. તો આ રીત શરૂ કરતા પહેલા દોરતા શીખો કે આ સદિશને કેવી રીતે દોરવાનું. તો અત્યારે મેં તમને શીખવ્યું. પહેલા તો આ ધન x અક્ષ લઈ લેવાની, તેની સાથે આ કેટલા ખૂણા પર છે? પહેલો સદિશ છે p, તો p સદિશનું મૂલ્ય છે 10 અને ખૂણો કેટલો છે? x અક્ષ, ધન x અક્ષ સાથે 30 ડિગ્રી. તો અહીંથી 30 ડિગ્રીના ખૂણે 10 સેન્ટીમીટર લંબાઈનો આ સદિશ p દોરવાનો. ત્યાં દોર્યો. બરાબર? હવે સદિશની જે આપણે સંજ્ઞા કરી, આ સંજ્ઞા, આ સદિશ હોય તેમાં એરો વાળો જે ભાગ છે એને કહેવાય શીર્ષ અને પાછળનો જે ભાગ છે એને કહેવાય પૂછ, માથું અને પૂંછડી એવું કહી શકાય. તો સદિશ p માં q ને ઉમેરવા માટે સદિશ a ના શીર્ષ પર સદિશ q ને દોરવાનું. તો અહીંથી સદિશ q દોરશું. તો કેટલા ખૂણે દોરવાનું? તો આ ધન x અક્ષ સાથે 120 ડિગ્રીએ. એટલે 120 ડિગ્રીનો ખૂણો અહીંથી આ સેટ કરો
અને કેટલી લંબાઈનો? તો 5 સેન્ટીમીટર લંબાઈનો સદિશ ક્યુ દોરો. દોરાયો? એટલે શું કરવાનું? સરવાળા કરવા માટે આલેખની રીતે પહેલા સદિશને દોરવાનો, તેના શીર્ષ પર બીજો સદિશ દોરવાનો. હવે જવાબ તમારો આ r કેટલા મૂલ્યનો અને કઈ દિશામાં હશે? તો એનું જે મૂલ્ય છે એ પહેલાની પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી હશે. પહેલાની પૂંછથી, ચાલો એને અલગ પેનથી દોરું. પહેલાની પૂંછથી છેલ્લાના શીર્ષ સુધીનો જે સદિશ મળે એ તમારા બેના સરવાળાનો સદિશ. એટલે p અને q નો સરવાળાનો જે જવાબ છે r, તે r સદિશ મળે. એટલે ફૂટપટ્ટીથી એની લંબાઈ માપો, એનું મૂલ્ય અને એની દિશા, એટલે x ધન x અક્ષ સાથે આ બનેલો ખૂણો. આ માપશો એટલે તમને શું મળશે? એની દિશા. તો આમાં શું બન્યું? સદિશ 1, 2 અને 3 ત્રણ સદિશોથી આ ત્રિકોણ બન્યું. એટલે એને શું કહેવાય? ત્રિકોણની રીત. બરાબર છે? આ જ રીતે આ ABC નો સરવાળો કરતા શીખવું. ધારો કે મારે કોઈ પરિણામી સદિશ r શોધવાનું છે, જે કોનો સરવાળો છે? a સદિશ, b સદિશ અને c સદિશનો. તો પહેલો સદિશ a છે, એટલે પહેલા સદિશ a ને જે દિશામાં છે ને જેટલી લંબાઈનો છે એટલો દોરો. એના શીર્ષ પરથી સદિશ b ને દોરો, બીજો સદિશ એમાં ઉમેરવાનો છે, જે લંબાઈનો છે ને જે દિશામાં છે એ દિશામાં દોરો. ત્રીજો સદિશ b ના શીર્ષ પરથી દોરો, જે લંબાઈનો અને જે દિશામાં છે એ દિશામાં દોરો. દોરાઈ ગયા? પહેલાના પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી જે સદિશ દોરશો એ તમારા આ ત્રણના સરવાળાનો જવાબનો સદિશ, એટલે પરિણામી સદિશ એવું કહી શકાય. એટલે a b નો c નો સરવાળાનો જવાબ કેટલો આવશે? આટલું મૂલ્ય, આટલી લંબાઈ જે હશે તે મૂલ્ય અને આ દિશા. એટલે આ રીતે રાશિઓનો સદિશ સરવાળો કરીશું આપણે. તો આ કઈ રીત થઈ? ત્રિકોણની રીત થઈ, જેનાથી આપણે સદિશોના સરવાળા કરતા શીખ્યા. શું કરવાનું? પહેલો સદિશ મૂકવાનો, તેના શીર્ષ પર બીજો મૂકવાનો, પહેલાના પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી જે સદિશ મળશે તે આપણો જવાબનો સદિશ. આ રીતે સદિશોના સરવાળા કરવાના છે. આમ તો કોણ માપક ને બધું લઈને કરવાનું હોય, પણ અહીં એ મારી પાસે નથી એટલે હું કરી નહીં શકું બોર્ડ ઉપર. એટલા માટે તમને આ રીતે ઉદાહરણથી સમજાવ્યું છે કે દિશા એટલે થીટાના સંદર્ભમાં આપ્યો હોય જે ધન x અક્ષ સાથે બનતો ખૂણો છે. એટલે આ સદિશ p ને ધન x અક્ષ સાથે 30 ડિગ્રી પર દોર્યો, q ને ધન x અક્ષ સાથે 120 ડિગ્રી પર. તો આ જે r મળ્યો તેની દિશા કઈ હશે? તો ધન x અક્ષ સાથે આ બનતો ખૂણો, આ જે ખૂણો હશે તે એની દિશા થશે. કોની? r ની. તે કોણ માપકથી તમે માપી શકો. તો આ રીતે ફૂટપટ્ટી કોણ માપકનો ઉપયોગ કરીને તમે સદિશોનો સરવાળો એ આલેખની રીતે કરી શકો. બરાબર? તે જ રીતે બીજી રીત છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો એ રીતમાં શું કરવાનું થશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. કેવી રીતે? તો ધારો કે આપણે અહીં આપેલા બે સદિશોમાંથી કોઈ બે સદિશ લઈએ, a અને b, તેનો સરવાળો કરવાના છીએ. કોનો સરવાળો કરવાનો છે? a અને b. તો શું કરવાનું? પહેલા આ બિંદુથી સદિશ a દોરવાનો, જે દિશામાં છે તે દિશામાં ને તેટલી લંબાઈનો. પછી તે જ બિંદુથી સદિશ b દોરવાનો, એટલે એક જ બિંદુથી બંને સદિશ દોરવાના, જે દિશામાં છે તે દિશામાં ને તેટલી જ લંબાઈનો. હવે સદિશ b ને સમાંતર રેખા અહીં દોરવાની અને સદિશ a ને સમાંતર રેખા અહીં દોરવાની. તો આ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે. હવે આની અંદર જે વિકર્ણ હશે, જે બિંદુથી શરૂઆત કરી તે બિંદુથી લઈને એની સામેની બાજુ સુધીનો જે વિકર્ણ હશે એ તમારો પરિણામી સદિશ r હશે. એટલે બેના સરવાળાનો જવાબ હશે. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીને પણ તમે સદિશોનો સરવાળો કરી શકો. ખ્યાલ આવ્યો? તો બે રીત થઈ, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ત્રિકોણની રીતમાં પહેલો સદિશ મૂકવાનો, તેના શીર્ષ પર બીજો મૂકવાનો, પહેલાના પૂંછથી છેલ્લાના શીર્ષ સુધી જે સદિશ મળશે તે આ બે સદિશના સરવાળાનો જવાબ સદિશ, એટલે કે પરિણામી સદિશ. તે જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક જ બિંદુથી બે સદિશો દોરવાના, પછી બંનેને સમાંતર બાજુઓ દોરવાની અને એનો જે વિકર્ણ હશે એ આપણો પરિણામી સરવાળાનો પરિણામી સદિશ મળશે. તો આ રીતે આ બે રીત, એને કહેવાય આલેખની રીત, દોરીને તમે બે સદિશોના સરવાળાનો જવાબ કઈ દિશામાં આવશે અને કેટલા મૂલ્યોનો હશે તે શોધી શકો.
હવે આગળ આપણે આ જ રીતથી સદીશોની બાદબાકી કરવાના છે.